જે રીતે વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીનો મામલો સામે આવ્યો ત્યારબાદ જે ભાજપના ઉમેદવાર જાહેર કરતા સીજે ચાવડા ત્યારબાદ ક્યાંક ને ક્યાંક ભાજપ કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે। ગોવિંદભાઈ પટેલે રાજીનામું આજે આપી દીધું છે। ગોવિંદભાઈ પટેલ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ છે અને જૂના કાર્યકર્તા છે। ગોવિંદ કાકા, કેમ રાજીનામું આપવું પડ્યું? હું પાર્ટીનો 1970-71 થી સંનિષ્ઠ કાર્યકર્તા રહ્યો છું। 1972 માં ડીસી પટેલ જ્યારે ચૂંટણી લડ્યા ત્યારે એનો ઇન્ચાર્જ પણ હતો। મેં પાર્ટીના ફોરમમાં રહી પાર્ટીના માટે મારા આખું જીવનના પરસેવાથી સિંચવાનો પ્રયત્ન કરેલો છે। મેં ખૂબ નિષ્ઠાથી અને ખૂબ પ્રમાણિકતાથી મેં પાર્ટી માટે કામ કર્યું છે। જેમ નરેન્દ્રભાઈનું નામ આખા ભારત વર્ષની અંદર પ્રમાણિકતાથી ઓળખાય છે, એમ વિજાપુરના કોઈ પણ વ્યક્તિને તમે પૂછો તો મારી પ્રમાણિકતા એ સાબિત કરશે, પછી ભલે વિરોધ પક્ષનો વ્યક્તિ હોય તો પણ। અને એટલા માટે મને આ પાર્ટીની જે વિચારધારા સામે અમે લડ્યા આટલા બધા વર્ષોથી, મારું જીવન 53 વર્ષથી પાર્ટીના કામમાં રોકાયેલું હતું અને 53 વર્ષથી મેં પાર્ટીના એ વિચારધારા, રાષ્ટ્રીય વિચારધારાની વિરુદ્ધની પાર્ટીઓના વિચારધારા સામે અમે લડ્યા। અને એ જ વિચારધારાની વ્યક્તિ જ્યારે આવે તો એને પહેલાં એપ્લાય કરવો પડે, એનો ઉપયોગ કરવો પડે પાર્ટીએ, અને પછી જો પાર્ટીએ ટિકિટ આપી હોય તો કોઈ નારાજગી નથી। એટલે આ નારાજગી મને એમ થયું કે ભાઈ મારે સક્રિય રીતે કામ કરવું નથી અને એટલા માટે મેં રાજીનામું આપ્યું છે। ગોવિંદ કાકા, જે રીતે એક પછી એક ભાજપમાં કોંગ્રેસના નેતા જોડાય છે, આનાથી ક્યાંય ને ક્યાંય ભાજપના જે જૂના કાર્યકર્તા છે, જે પાયાના કાર્યકર્તા છે, તે નારાજ છે ખરા? હું એ તો કહેવા માંગુ છું કે ભાઈ છેલ્લા સમયથી 30 થી 40% કોંગ્રેસકરણ થઈ ગયું છે। ભાજપની અંદર સંનિષ્ઠ કાર્યકર્તાઓ જેને પોતાના જીવનનું પરસેવો જે કહેવાય ને એ પાર્ટી માટે સમર્પિત કરી દીધું છે, એવા કોઈ પણ કોમનો હોય, કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ વ્યક્તિ હોય, પણ એ પાર્ટીની વિચારધારાને, હિન્દુસ્તાનની વિચારધારા, હિન્દુ વિચારધારાને, રાષ્ટ્રીય વિચારધારાનો વળાયેલો હોય એવા કોઈ પણ વ્યક્તિને જો ટિકિટ આપી હોત ને તો કોઈ નારાજગી નથી। પણ તમે અત્યારે વિરોધી વિચારધારાના વ્યક્તિ અહીંયા આવ્યા અને તરત તમે ટિકિટ આપી દો એટલે સહજ રીતે બધાના મનમાં થાય કે ભાઈ પાર્ટીના વિચારધારાની અંદર આપણે આટલા બધા વર્ષોથી 30 થી 40 વર્ષથી કામ કર્યું અને પાર્ટી આપણી નોંધ પણ ના લીધી, આપણે પૂછવું પણ નહીં, અને એ રીતે બધાના મનમાં જે છે નારાજગી। પણ હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું પાર્ટીના બધા કાર્યકર્તાનું કે મેં તો મારી વેદના હતી એ પાર્ટીના ફોરમમાં પહોંચાડવા માટે મેં રાજીનામું સક્રિય સભ્યથી રાજીનામું આપ્યું છે। પાર્ટીની વિચારધારાથી રાજીનામું નથી આપ્યું। મારું તો લોહી 1966 થી સંઘના કાર્યકર્તા તરીકે હું જોડાયેલો વ્યક્તિ છું, એટલે 60 વર્ષથી મારા લોહીની અંદર પણ કેસરીઓ છે। દુઃખ લાગ્યું છે? એટલે દુઃખ તો લાગે ને, મારા લોહીની અંદર પણ કેસરીઓ છે અને એ કેસરિયાને આજે બીજી વિચારધારાવાળા લોકોના માટે મારે કામ કરવા જવું પડે તો કેટલી મનોવેદના થાય, અને એ મનોવેદના મેં રજૂઆત કરવા માટે આપના માધ્યમથી મેં આ પ્રયત્ન કર્યો છે। કાકા, જે રીતે હિંમતનગરમાં બી આવી જ ઘટના બની છે, ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક કાર્યકર્તા ભાજપ સાથે નારાજ છે, ત્યાં બી એક આયાતી ઉમેદવારના ટિકિટ મળી છે તેવું પણ આક્ષેપ થયા છે, તો ખરેખર અન્ય કાર્યકર્તાઓ પણ નારાજ છે, આપ માનો છો? જો આખા ગુજરાતની અંદર સંનિષ્ઠ કાર્યકર્તાઓ 156 સીટો આવી ગુજરાતની અંદર, તો એ સમયે પાર્ટીએ આવા આયાતી જે કહેવાય વ્યક્તિઓ બીજી કોંગ્રેસમાંથી એમને લેવાની મારી દ્રષ્ટિએ કોઈ જરૂર નથી। હા, કદાચ પાર્ટીને કયા સેન્સમાં, કઈ વિચારથી અને કયા ઉદ્દેશ સાથે લીધા એ મારે નથી જોવું, પણ જે વિચારધારા સામુ પાર્ટીનો કાર્યકર 50 વર્ષ સુધી લડતો હોય એ જ વિચારધારાને લઈને પાછું નીકળવાનું થાય એટલે સ્વાભાવિક રીતે અમારે કોઈ પાર્ટી જોડેથી કશું લઈ લેવું નથી। હું 1995 થી 8 વખત મેં પાર્ટી જોડે ટિકિટ માગી છે, પણ પાર્ટીએ મને નથી આપી, એની મને નારાજગી ક્યારેય નથી। હું જે પણ ઉમેદવાર આવ્યો એને ખૂબ હૃદયથી લઈને એના ઇન્ચાર્જ બનીને અને મેં એને જીતાડ્યા છે। તો એ રીતે અમે ખૂબ નિષ્ઠાથી પાર્ટી માટે કામ કરીશું। અમે વ્યક્તિ મહાન નથી, પાર્ટી મહાન છે, પાર્ટી માં છે, પણ આ વેદના થાય કે ભાઈ આવી વિચારધારાના લોકોને તમે લઈને અને શું સાબિત કરવા માંગો છો, એટલે મેં પાર્ટીમાંથી મારી અંદર જે પડ્યા હતા મારી જમીનને જે અસર થતી હતી એ અસરના લીધે મેં સક્રિય સભ્યથી રાજીનામું આપ્યું। અન્ય કાર્યકર્તાઓ નારાજ છે આપ લાગે છે? અન્ય કાર્યકર્તાઓ મારી જેમ હોઈ શકે, પણ હું બધાને અપીલ કરું છું, નમ્ર અપીલ, કે મેં ભલે સક્રિય સભ્યથી રાજીનામું આપ્યું, તમે બધા કોઈ ના હાલતા, મેં તો પાર્ટીનો સંદેશો પાર્ટીના ફોરમમાં પહોંચે એટલા માટે મેં રાજીનામું આપ્યું છે, અને આપણા માધ્યમથી એ સંદેશો પહોંચે એવી વિનંતી સાથે ભારત માતા કી જય। તો આ હતા ગોવિંદભાઈ, તેમનું કહેવું છે કે જે પોતાની નારાજગી છે તે પાર્ટી સુધી પહોંચાડવા માટે તેમણે રાજીનામું આપ્યું છે।